એમના પર જ ઉમ્મીદ હતી કે કંઈક મળશે, પણ એમની સરકાર હોવા છતાં ચારેક વર્ષ નિષ્ફળ નીવડેલા છે. ત્યારે લોકોમાં એક ઉત્સાહ ઉમંગ છે, એમની સામે આક્રોશ પણ છે અને અમારા પ્રત્યે ઉત્સાહ ઉમંગ છે કે ચૈતરભાઈને પણ તક મળવી જોઈએ માંગ છે. ત્યારે ચોક્કસ આ વખતે બદલાવ ભરૂચ લોકસભામાં આવવાનો છે અને એનું પરિણામ એવું આવશે કે અમે ભરૂચ લોકસભાથી સારા એવા માર્ગી સમગ્ર આદિવાસી પટ્ટામાં રાહુલ ગાંધીની યાત્રા પસાર થઈ રહ્યા છે. આપને લાગી રહ્યું છે કે આ યાત્રા જે છે એક સંજીવની તરીકે કામ કરશે, કારણ કે ના માત્ર ગઠબંધનના સાથી તરીકે કોંગ્રેસ પરંતુ સમગ્ર પટ્ટા કારણે મતદાતાઓ જોડાશે એવું લાગે છે. ખૂબ જ ઉત્સાહ છે અને મને તો ગર્વ થાય છે કે મારી જે લોકસભા સંસદીય ક્ષેત્ર છે એમાં રાહુલજી પોતે આવી રહ્યા છે. અમારા માટે ઉત્સાહનો માહોલ છે અને તમે જોઈ શકો છો લોકોમાં એક ઉર્જા સંચાર થઈ રહી છે, એક કરંટ છે અને બિલકુલ આજે તમે માહોલ એવો જબરજસ્ત બનેલો છે કે એનાથી માત્ર ભરૂચ લોકસભામાં નહીં સમગ્ર ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રાની અસર થવાની છે. રાહુલ ગાંધી યાત્રાને પ્રતિસાદ મળી રહ્યો છે. આ સિવાય સમગ્ર ભરૂચ લોકસભા બેઠક છે એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકજૂથ થઈને કામ કરી રહ્યા છે. એના જ કારણે 30 વર્ષથી મનસુખ વસાવા જે જીતતા આવ્યા છે એની હાર નિશ્ચિત તેઓ માની રહ્યા છે. ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 નર્મદા. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજ્યપાલની આગળ વધી ચૂકી છે. થોડી વાર પછી નેતૃત્વ પહોંચે તમે જોઈ શકો છો કે નેતૃત્વ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત છે. જો રાહુલ ગાંધીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાની જાહેરાત કરવામાં આવી છે અને ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે આ બેઠક આમ આદમી પાર્ટીને સોંપવામાં આવી છે. ત્યારે આપણે જ્યાં જોડાયા છે ચૈતરભાઈ વસાવા, તેમની સાથે વાત કરીશું. ચૈતરભાઈ, લોકસભાની ઇન્ડિયા એલાયન્સમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું, એમાં ભરૂચમાં મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે. બધાએ મારા પર ભરોસો કર્યો છે અને એમાં આજે ખુશીનો માહોલ એવો છે કે પોતે આદરણીય રાહુલજી મારી સંસદીય ક્ષેત્રમાંથી પસાર થાય છે તો ચોક્કસ અહીંના લોકોમાં ખૂબ ઉત્સાહ છે, ઉમંગ છે, એક ઉર્જા સંચાર થઈ રહી છે અને એ અમને ચોક્કસ ચૂંટણીના પરિણામમાં અમને એનો લાભ થશે એવું અમે માનીએ છીએ. ટ્રાઇબલ બહુ જ મોટા પ્રમાણમાં સાથે લઘુમતી સમાજ પણ મોટા પ્રમાણમાં જ્યારે જે રીતે અહેમદ પટેલનો પરિવાર ટિકિટની માગણી કર્યો તેમનું કહેવું હતું કે પરંપરાગત અહેમદ પટેલની બેઠકની માટે ગઠબંધન ના થયું. હવે ગઠબંધન થઈ જતું તો શું માનો છો? એ વય મને છે જે બંને વચ્ચે હતું ઓછું થશે કે સત્તાવાળાથી લોકો ચૂકે? સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબ અહીંથી પ્રતિનિધિત્વ છેલ્લા 45 વર્ષથી કરતા હતા અને કોંગ્રેસ વર્ષોથી લડતી હોય સ્વાભાવિક પણ એમાં ઘણા લોકોને લડવાની ઉત્સુકતા હતી. પણ ઇન્ડિયા એલાયન્સમાં જ્યારે અમને મળી છે ત્યારે અમે બધા સાથે વાતો કરી છે અને અમે જે પણ થોડી નારાજગી હતી બધું એનું વાત કરીને એનું સોર્ટ આઉટ થઈ ગયું છે અને અમે આવનાર દિવસોમાં બધાને સાથે રાખીને વિશ્વાસમાં રાખીને એક ઇન્ડિયા ગઠબંધનના પરિવારની જેમ અમે રહીને આ લોકસભામાં ઉતરવાના છે અને બધા અમે એક ટીમ બનીને ઉતરીશું તો ચોક્કસ આ લોકસભાની બેઠક અમે જીતી આદરણીય સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબને અર્પણ કરીને એમને શ્રદ્ધાંજલિ આપી શકીએ. ભારતીય જનતા પાર્ટીએ સતત 7મી વખત મનસુખ વસાવા પર પસંદ છે, જેને ખૂબ જ જાયન્ટ અને કદાવર નેતા છે. કઈ રીતે જોવો છો ટક્કરને? મનસુખભાઈ વસાવાને આ વખતે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં રિપીટ નહોતી કરવાની, પણ મજબૂરીવશ મારું નામ આવ્યું છે, મજબૂરીવશ એમને ફરી રિપીટ કર્યા છે. એ ઘણી વખત પોતાની તકલીફો પણ રજૂ કરી ચૂક્યા છે, પર આ રાજીનામું પણ આપી ચૂક્યા છે અને જે લોકોનો ભરોસો હતો 30 વર્ષ સુધી એમને રાહુલ ગાંધી સાથે સ્ટેજ શેર કરવાનો આજે કેવો પ્રસંગ? ચોક્કસ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીની સાથે આજે અમે એમનું આતુરતાથી રાહ જોઈ રહેલા છે. એમના સાથે સ્ટેજ પર પણ અમે સાથે છે તો ચોક્કસ રાહુલજી સાથે અમે સાથે છે. આવનાર દિવસોમાં પણ પૂરા દેશમાં રાહુલજીનું નેતૃત્વ આગળ વધે અને ચોક્કસ અમને પણ આનંદ છે. છેલ્લો સવાલ છે સર, આદિવાસી પટ્ટામાં એટલે 7 જિલ્લામાં રાહુલ ગાંધીની યાત્રા ફરી રહી છે, કેવી રીતે સંજીવની કોંગ્રેસમાં? આનાથી દાહોદથી શરૂ થયેલી યાત્રા છે, આપણી ટ્રાઇબલ બેલ્ટમાં છે. ખરેખર લોકો આદિવાસી સમાજને જે ભાજપે અત્યાર સુધી મતભેદ તરીકે ઉપયોગ કર્યો છે એ આટલા વર્ષ પછી સમાજ એમને કરની અને કચ્છને જાણી રહ્યો છે. ત્યારે આટલું બધું સમર્થન કોંગ્રેસને મળી રહ્યું છે ને ખરેખર અમને પણ એની ઉર્જા મળશે અને અમે પણ